વાત કરીએ તો ગોધરામાં 3 કિલોમીટરના રૂટ પર ભવ્ય ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે। ઐતિહાસિક આ શોભાયાત્રાને બપોરે 12:39 વિશ્વકર્મા ચોક ખાતેથી જિલ્લા કલેક્ટર લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। શહેરમાં સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો। શોભાયાત્રાના રૂટ પર 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા, જેમાં આકાશી નેત્ર અને જમીની તીસરી આંખની બાદ નજર રાખશે। ગોધરાના રામસાગર તળાવ ખાતે નગરપાલિકાએ વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે, જેમાં 3 ક્રેનો અને તરવૈયાઓ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરાવવામાં આવશે। ગણપતિ વિસર્જન જેની શોભાયાત્રા નીકળવાની છે તેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ડ્રોન દ્વારા બાજ નજર પણ રાખવામાં આવશે। તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે। તો શોભાયાત્રાને બપોરે 12:39 વિશ્વકર્મા ચોક ખાતેથી જિલ્લા કલેક્ટર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાના છે। શહેરમાં તેને લઈને સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શોભાયાત્રાના રૂટ પર 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, શોભાયાત્રા નીકળવાની છે અને વિસર્જનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, કેવી તૈયારી જોવા મળી રહી છે? ચોક્કસથી અરવી જે રીતે ગોધરામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈને ત્યારબાદ 5 દિવસ બાદ આજે વિસર્જનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરામાં 5 દિવસનો આખીત્યા માણ્યા બાદ બાપાનું આજે જે વિસર્જન છે તે થવાનું છે। ગોધરા શહેરમાં જે શોભાયાત્રા નીકળે છે 3 કિલોમીટર લાંબી રૂટ પર જે વિસર્જન યાત્રાની જે શોભાયાત્રા નીકળે છે તેને લઈને તમામ જે વ્યવસ્થાઓ છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। 3000થી વધુ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે તેના જોવા મળી રહ્યો છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ ગોધરા રામસાગર તળાવના દ્રશ્યો છે કે આ વિસર્જન યાત્રા છે તે ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાંથી પસાર થઈ ગોધરાના રામસાગર તળાવ ખાતે પડશે। ત્યાં વિસર્જન માટે તમામ જે આયોજન છે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, ટ્રેનો ઊભી કરવામાં આવી છે, ખાસ પ્રકારના તરવૈયાઓ પણ તૈયાર રાખવામાં આવે છે। 80થી વધુ જે મંડળો છે તે આ શોભાયાત્રામાં જોડાશે, તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને 12:39 વિશ્વકર્મા ચોક ખાતેથી જિલ્લા કલેક્ટર જે છે તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે અને શોભાયાત્રા વાજતે ગાજતે આગળ વધશે। ત્યારબાદ રામસાગર તળાવ પર પહોંચશે, ત્યારબાદ બાપાને જે છે તે વિદાય આપવામાં આવશે। તો બીજી તરફ જે રીતે રામસાગર તળાવ ખાતે જે નગરપાલિકા દ્વારા વિસર્જનને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે તેમાં વિસર્જન જે નાના મોટા ગણપતિઓ છે તેમનું વિસર્જન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। આજે વિસર્જન હોય ને બાપાને લઈને ઘણો ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર રવિ જોડાવા માટે અને આ સમગ્ર મામલે